ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો કેસ શોધી કાઢતી પાણીગેટ પોલીસ. વડોદરા શહેરમાં પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 3ના અભિષેક ગુપ્તા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન શ્રી જીડી પલસાણા સાહેબ નાઓની પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા તેમજ આવી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય.એમ. મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ લો એન્ડ ઓર્ડર ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકતના આધારે મોજે કિશનવાડી સુદામાપુરી મેરડી માતાના મંદિર પાસેથી બે ઈસમોને પોતાના કબજાની એક ઓટો રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ06 BW 0735માં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની બોટલ તથા બિયર ટીન કુલ નંગ 358 કિંમત ₹49,140ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.